કલ્પના કરો કે એક એવું મહાનગર છે જેમાં અ, અંદાજે 30 ટ્રિલિયન એટલે કે 30 અબજથી પણ વધુ ઘરો આવેલા છે. ઓહો, આટલા બધા? હા, અને આ દરેક ઘર સુધી દર સેકન્ડે ઓક્સિજન પહોંચાડવાનો છે, પોષક તત્વો આપવાના છે અને ત્યાં જે પણ ઝેરી કચરો કે કાર્બન ડાયોક્સાઇડ ભેગો થાય એ તાત્કાલિક પાછો પણ ખેંચી લેવાનો છે. બરાબર. અને જો આમાં સહેજ પણ મોડું થાય તો બસ પૂરું. જો આ વ્યવસ્થા માત્ર 3 મિનિટ માટે ખોરવાય તો આખું મહાનગર નાશ પામે. અને જુઓ, આજે આપણે કોઈ કાલ્પનિક શહેરની વાત નથી કરી રહ્યા. આપણી પાસે આજે માનવ શરીરના દેહજળ અને પરિવહન તંત્રને લગતા સંશોધનોનો એક આખો થોકડો છે. અને આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મુખ્ય વિષય છે. બિલકુલ. આપણે આ અત્યંત જટિલ વ્યવસ્થાના મૂળ સુધી જઈશું. કારણ કે આ કોઈ સામાન્ય પાઇપલાઇન કે પ્લમ્બિંગ સિસ્ટમ નથી. આ એક જીવંત, બુદ્ધિશાળી અને જાતે જ નિર્ણયો લેતી હાઇવે સિસ્ટમ છે. સાચી વાત છે. જો આ બાબતને આપણે ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી જોઈએ ને તો વધુ સ્પષ્ટતા મળે છે. મતલબ પૃથ્વી પરના જે સાવ સરળ સજીવો છે, જેવા કે વાદળીઓ, તો તેઓ સીધા જ સમુદ્રના પાણીનો ઉપયોગ કરે છે. પાણી તેમના શરીરમાં પ્રવેશે છે અને કોષો સુધી બધું પહોંચાડી દે છે. એટલે એમને કોઈ અલગ સિસ્ટમની જરૂર જ નથી પડતી. હા, પણ માનવ શરીર જેવું અત્યંત જટિલ અને વિશાળ માળખું માત્ર આસપાસના વાતાવરણ પર આધાર રાખી શકે નહીં. શરીરની અંદરના ભાગમાં રહેલા કોષો સુધી પહોંચવા માટે આપણે એક સ્વતંત્ર અને બંધ વ્યવસ્થા વિકસાવવી પડી. મતલબ કે આપણું રુધિરાભિસરણ તંત્ર? હા, જેમાં રુધિર અને લસિકા જેવા પ્રવાહીઓ સતત વહેતા રહે છે. જુઓ, જ્યારે હું આ સંશોધનો વાંચતો હતો ત્યારે રુધિર વિશેની એક બાબતે મને બહુ આશ્ચર્યમાં મૂકી દીધો હતો. કઈ બાબત? આપણે જનરલી લોહીને માત્ર એક લાલ રંગનું પ્રવાહી માનીએ છીએ, પણ ખરેખર તે એક વિશિષ્ટ સંયોજક પેશી છે. અને એમાં પણ પેલા લાલ રક્તકણોની કામગીરી તો કોઈ થ્રિલર ફિલ્મ જેવી છે. હા, ઇરિથ્રોસાઇટ્સ. બરાબર. ઓક્સિજનનું વહન કરવા માટે આ કોષો શાબ્દિક રીતે પોતાનું જ કોષ કેન્દ્ર એટલે કે પોતાનું ડીએનએ શરીરમાંથી બહાર ફેંકી દે છે. મતલબ આવું કોણ કરે? આ ખરેખર પ્રકૃતિનું એક અદ્ભુત આત્મબલિદાન કહી શકાય. મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં રક્તકણો પુખ્ત થતાં જ પોતાનું કોષ કેન્દ્ર ગુમાવી દે છે. અને આની પાછળનું કારણ બહુ પ્રેક્ટિકલ છે. જગ્યા બચાવવા માટે. એક્ઝેક્ટલી. કોષની અંદર વધુમાં વધુ હિમોગ્લોબિન સમાવી શકાય એટલા માટે. હિમોગ્લોબિન એ પેલું લોહયુક્ત લાલ પ્રોટીન છે જે ઓક્સિજનને જકડી રાખવાનું કામ કરે છે. અને આ ડીએનએ ન હોવાને કારણે તેઓ પોતાનું સમારકામ નથી કરી શકતા, ખરું ને? સાચી વાત. એટલે જ તેમનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે, માત્ર 120 દિવસનું. જાણે કે ઓક્સિજન પહોંચાડવા માટે તેમણે 120 દિવસની ડેથ વોરંટ સ્વીકારી દીધી હોય. હા, અને 120 દિવસ પછી બરોળમાં તેમનો નાશ થાય છે. બરોળને રક્તકણોનું કબ્રસ્તાન પણ કહેવાય છે. અને તમે આંકડાઓ જુઓ, 1 ઘન મિલીમીટરમાં 5 થી 5.5 મિલિયન રક્તકણો. અરે બાપરે! એટલે આ સિસ્ટમની ઉત્પાદન ક્ષમતા તો જુઓ. બિલકુલ. આ અબજો રક્તકણો આપણા લાલ અસ્થિમજ્જામાં સતત બનતા જ રહે છે. અને આ બધું પ્લાઝમા એટલે કે રુધિરરસ નામના પ્રવાહીમાં થાય છે. જે 55% જેટલો ભાગ રોકે છે, રાઈટ? હા. અને આ પ્લાઝમા એ માત્ર પાણી નથી. ભલે એમાં 90% પાણી હોય, પણ બાકીના ભાગમાં અત્યંત જટિલ પ્રોટીન્સ આવેલા છે, જેમ કે એલ્બ્યુમિન્સ. એ શું કામ કરે? એ આશ્રુતિ નિયમન કરે છે. જો આ પ્રોટીન ન હોય ને તો રુધિરવાહિનીઓમાંથી પાણી બહાર લીક થવા લાગે. ઓહો! એટલે આ પ્લાઝમા રૂપી હાઈવે પર માત્ર આ ડિલિવરી ટ્રકો જ નથી દોડતી, સુરક્ષા દળ પણ છે. પેલા શ્વેતકણો? હા, લ્યુકોસાઇટ્સ. એમની વ્યૂહરચના સમજવા જેવી છે. આંકડાઓની દ્રષ્ટિએ તેઓ રક્તકણોની સરખામણીમાં બહુ ઓછા છે. માત્ર 6000 થી 8000ની આસપાસ, પણ એમની કામગીરી બહુ સચોટ છે. હા, એમની વહેંચણી તેમની જરૂરિયાત મુજબની હોય છે. ન્યુટ્રોફિલ્સ 60% જેટલા હોય છે, જે પ્રથમ હરોળના સૈનિકો છે. એટલે કે સતત પેટ્રોલિંગ કરીને બહારથી આવતા જીવાણુઓને ગળી જાય છે. બરાબર. અને બીજી તરફ બેઝોફિલ્સ જુઓ, તે માંડ 0.5% હોય છે. એટલે આ કોઈ સામાન્ય સૈનિકો નથી લાગતા. ના, તે શરીરની ઇલિટ કેમિકલ સ્ક્વોડ છે. જ્યારે શરીરમાં સોજો લાવવાની કે એલર્જીક પ્રતિક્રિયા આપવાની હોય ને, ત્યારે જ તેઓ હિસ્ટામાઇન અને હિપેરિન જેવા રસાયણો છોડે છે.
શું વાત છે? અને પેલા લિમ્ફોસાઇટ્સ જે શરીરની સ્મૃતિ આધારિત રોગ પ્રતિકારક શક્તિ બનાવે છે. એટલે કે એકવાર કોઈ વાયરસ આવે તો તે તેને આખી જિંદગી યાદ રાખે છે. આ ઓળખ વ્યવસ્થા બહુ અદ્ભુત છે. અને જ્યારે ઓળખની વાત આવે છે ત્યારે રુધિર જૂથની વાત કરવી જ પડે. ચોક્કસ. દેખાવમાં ભલે બધું લોહી સરખું લાગે, પણ સ્ત્રોતો કહે છે કે રક્તકણોની સપાટી પર ચોક્કસ એન્ટીજન આવેલા છે. હા, જે તેમનું બાયોમેટ્રિક આઈડી કાર્ડ છે. બરાબર. એટલે એબીઓ જૂથ પ્રણાલીમાં જો કોઈનું રુધિર જૂથ એ હોય તો તેના પ્લાઝમામાં બી સામે લડતા એન્ટીબોડી પહેલેથી જ તૈયાર હોય છે. અને આ જ કારણસર રક્તદાન એક બહુ નાજુક પ્રક્રિયા છે. જો ખોટું લોહી ચડાવી દેવામાં આવે તો શરીરની સિસ્ટમ તેને ઘૂસણખોર માને તેના પર તૂટી પડે છે. અને લોહી જામી જાય. હા, જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. એ પેલા ઓ રુધિર જૂથ પર કોઈ એન્ટીજન હોતા જ નથી. એટલે કે સર્વદાતા. રાઈટ. તો શું કટોકટીના સમયે ધારો કે એક્સિડન્ટ થયો હોય તો કોઈ પણ પ્રકારની તપાસ વિના સીધું જ ઓ જૂથનું લોહી કોઈને પણ ચડાવી શકાય? ના. આ એક બહુ મોટી ગેરસમજ છે. ખરેખર? હા. સિદ્ધાંતમાં તે સર્વદાતા ચોક્કસ છે, પણ પ્રેક્ટિકલી મેડિકલ સાયન્સ ક્યારે આટલું મોટું જોખમ લેતું નથી. કેમ? કારણ કે એબીઓ જૂથ ઉપરાંત બીજું એક અત્યંત નિર્ણાયક પરિબળ છે, RH એન્ટીજન. અચ્છા, પેલું પોઝિટિવ અને નેગેટિવ વાળું? બિલકુલ. લગભગ 80% લોકોના રક્તકણો પર આ RH એન્ટીજન હોય છે, જેને આપણે પોઝિટિવ કહીએ છીએ. જો કોઈ RH નેગેટિવ વ્યક્તિને તમે ઓ પોઝિટિવ લોહી આપી દો તો એનું શરીર તેની સામે એન્ટીબોડી બનાવી જ લેશે. અને આ RH પરિબળની સૌથી મોટી અસર તો ગર્ભાવસ્થામાં જોવા મળે છે, રાઈટ? સ્ત્રોતોમાં પેલા ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભનો ઉલ્લેખ છે. આ કેવી રીતે કામ કરે છે? આ બહુ દુઃખદ જૈવિક વિરોધાભાસ બની શકે છે. ધારો કે માતાનું લોહી RH નેગેટિવ છે અને ગર્ભમાં રહેલા બાળકનું લોહી RH પોઝિટિવ છે. હવે પ્રથમ ગર્ભાવસ્થામાં જરાયું બંને લોહીને ભળતા અટકાવે છે, પણ જ્યારે પ્રસૂતિ થાય ત્યારે જોડાણ તૂટતા ગર્ભનું થોડું લોહી માતાના શરીરમાં પ્રવેશી જાય છે. અને પછી માતાની સિસ્ટમ પેલા એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરી દેશે. બિલકુલ. એટલે કે પ્રથમ બાળક તો સુરક્ષિત રીતે જન્મી ગયું, પણ માતાના શરીરમાં હવે હથિયારો તૈયાર થઈ ગયા છે. તો પછી જ્યારે બીજો ગર્ભ રહે અને જો એ પણ RH પોઝિટિવ હોય તો શું થાય? તો પરિણામ ભયંકર આવી શકે. માતાના શરીરમાં રહેલા RH એન્ટીબોડી પેલા બાળકના લોહીમાં પ્રવેશીને તેના રક્તકણોનો નાશ કરવાનું શરૂ કરી દે છે. અરે બાપ રે! હા, આનાથી બાળકને ગંભીર એનિમિયા થાય છે અને જીવલેણ પણ બની શકે. તો આનો કોઈ ઉપાય છે ખરો? હા, આધુનિક વિજ્ઞાન પાસે ઉકેલ છે. પ્રથમ પ્રસૂતિ બાદ તરત જ માતાને એન્ટી-RH એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જે ગર્ભમાંથી આવેલા રક્તકણોનો નાશ કરી દે છે. જેથી માતાની રોગપ્રતિકારક સિસ્ટમ ઉત્તેજિત જ ન થાય. વાહ, આ તો બહુ સ્માર્ટ કહેવાય. હા. હવે આ સુરક્ષાની વાત ચાલે જ છે તો પેલા રુધિર જમાવટ અથવા રુધિર ગંઠાવાની પ્રક્રિયા પણ એક અદ્ભુત મિકેનિઝમ છે. હા, કોએગ્યુલેશન. જો લોહી આટલું કિંમતી હોય તો એક નાના ઘામાંથી પણ તે વહી જતું કેમ અટકી જાય છે? સ્ત્રોતોમાં તો આખી એક લાંબી શૃંખળ આપેલી છે. પ્રોથ્રોમ્બિનથી થ્રોમ્બિન અને ફાઇબ્રિનોજનથી ફાઇબ્રિન. તો મારો પ્રશ્ન એ છે કે શરીર આટલી લાંબી પ્રક્રિયા શા માટે કરે છે? સીધું જ લોહી કેમ નથી જમાવી દેતું? જો, આ લાંબી પ્રક્રિયાને કાસ્કેડ મેકેનિઝમ કહેવાય છે અને તે શરીરની એક અત્યંત જરૂરી ફેલ-સેફ વ્યવસ્થા છે. ફેલ-સેફ એટલે? એટલે કે વિચારો કે જો લોહી જમાવવાની પ્રક્રિયા માત્ર એક જ તબક્કાની હોત ને તો રુધિરવાહિનીમાં સહેજ પણ ઘર્ષણ થવાથી આખું લોહી નસોમાં જ જામી જાત. ઓહ, અને નસોમાં લોહી જામી જવું એ તો બહુ ઘાતક કહેવાય. બિલકુલ. ઘામાંથી લોહી વહેવા કરતાં પણ વધુ ઘાતક. અચ્છા, એટલે કે એક સાથે અનેક તાળાઓ ખોલવા પડે તેવી આ વ્યવસ્થા છે. હા, જ્યારે ખરેખર ઈજા થાય ત્યારે જ પેશીઓ અને પ્લેટલેટ્સ ચોક્કસ કારકો મુક્ત કરે છે. અને પછી છેલ્લે પેલું ફાઇબ્રિનોજન ઘન ફાઇબ્રિનના તંતુઓમાં ફેરવાઈ જાય છે, જેમાં રક્તકણો ફસાઈ જાય અને લોહી બંધ થઈ જાય. બરાબર. આ જટિલતા જ આપણને અકસ્માતે થતા ક્લોટિંગથી બચાવે છે. આ તો મોટા ઘાની વાત થઈ. પણ જ્યારે આપણે એકદમ માઇક્રોસ્કોપિક સ્તર પર જોઈએ, જ્યાં ધમનીઓ અત્યંત સૂક્ષ્મ કેશિકાઓમાં ફેરવાઈ જાય છે, ત્યાં એક અલગ જ પડકાર ઊભો થાય છે. દબાણ એટલું ઊંચું હોય છે
કે રુધિરમાંથી પ્રવાહી બહાર પેશીઓમાં ધકેલાઈ જાય છે. હવે જો આ પ્રવાહી ત્યાં જ પડી રહે તો આપણે પાણી ભરેલા ફુગ્ગાની જેમ ફૂલી જઈએ ને. સાચી વાત. અને અહીંથી જ લસિકા તંત્રની વાત શરૂ થાય છે. હા, હું આ લસિકા તંત્રને શરીરની એક પ્રકારની અત્યંત સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ તરીકે જોઉં છું. આ સરખામણી બહુ સચોટ છે. કેશિકાઓની દિવાલમાંથી પેલા મોટા પ્રોટીન અને રક્તકણો બહાર નથી નીકળી શકતા, પણ પાણી અને અમુક જળદ્રાવ્ય પદાર્થો બહાર કોષો વચ્ચે આવી જાય છે. જેને આંતરકોશીય જળ કહેવાય. હા, અને વાયુઓ તથા પોષક તત્વોની આપલે આ પ્રવાહીના માધ્યમથી જ થાય છે. પણ તમે કહ્યું તેમ આ પ્રવાહીને પાછું તો ખેંચવું જ પડે. અને ત્યાં આ લસિકા વાહિનીઓ કામમાં આવે છે. બરાબર. તે આ પ્રવાહીને એકઠું કરીને પાછું મોટી શિરાઓમાં ઠાલવી દે છે. પણ મેં વાંચ્યું છે કે આ માત્ર ડ્રેનેજ સિસ્ટમ નથી, તેમાં લિમ્ફોસાઇટ્સ પણ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને બીજું એક આશ્ચર્યજનક કામ તે આંતરડામાં કરે છે. હા, પયસ્વિનીઓ. રાઈટ? આંતરડામાં પયસ્વિની નામની લસિકા વાહિનીઓ ચરબીનું શોષણ કરે છે. પણ ચરબી સીધી લોહીમાં કેમ નથી જઈ શકતી? કારણ કે ચરબીના અણુઓનું કદ ઘણું મોટું હોય છે. તે સીધા રુધિર કેશિકાઓની દિવાલ પાર કરી શકતા નથી. એટલે પ્રકૃતિએ આ મોટા કદના માલસામાન માટે આ અલગ હાઈવેનો ઉપયોગ કર્યો છે. વાહ, શું એન્જિનિયરિંગ છે! હા. હવે આ બધી પાઇપલાઇન અને પ્રવાહીની ચર્ચા કરી લીધી, તો હવે આપણે આ સમગ્ર વ્યવસ્થાના મુખ્ય પાવરહાઉસ વિશે વાત કરવી જ પડે. આપણું હૃદય. બિલકુલ. આ બંધ મુઠ્ઠીના કદનું સ્નાયુલ અંગ એક મિનિટ પણ રોક્યા વગર અબજો ધબકારા કરે છે. પણ આમાં મને જે બાબતે સૌથી વધુ ચોંકાવ્યો છે તે છે પેલી સાઇનો-એટ્રિયલ ગાંઠ. એટલે કે એસે નોડ. હા. સ્ત્રોતો મુજબ હૃદય બહારની કોઈ ઉત્તેજના વગર પોતાની જાતે જ વીજ પ્રવાહ પેદા કરે છે. આનો અર્થ તો એ થયો ને કે હૃદયને ધબકવા માટે મગજના આદેશની જરૂર જ નથી. બિલકુલ. અને માયોજેનિક પ્રકૃતિ કહેવાય. અને તે ખરેખર પ્રકૃતિનો એક માસ્ટર સ્ટ્રોક છે. એટલે મગજ વગર પણ ચાલી શકે? હા, એસે નોડ ખરેખર એક લોકલ ઓફલાઈન સર્વર જેવું છે. જો તમે હૃદયને શરીરમાંથી બહાર કાઢી લો અને તેને યોગ્ય ઓક્સિજન પૂરું પાડો, તો તે મગજથી કપાયેલું હોવા છતાં થોડો સમય ધબકતું રહેશે. શું વાત છે! હા, એસે નોડ મિનિટમાં 70 થી 75 વખત વીજ પ્રવાહ ઉત્પન્ન કરે છે અને તેથી જ તેને પેસમેકર કહેવાય છે. તો પછી એક સ્વાભાવિક પ્રશ્ન થાય મને, જો હૃદય જાતે જ એન્જિન ચાલુ રાખી શકે છે, તો પછી પેલું સ્વાયત્ત ચેતાતંત્ર એટલે કે ANS દ્વારા મગજ તેની સાથે જોડાયેલું કેમ છે? મગજનું કામ શું છે? જુઓ, મગજ હૃદયને ચાલુ કે બંધ નથી કરતું. તે માત્ર સ્પીડ કંટ્રોલર છે. અચ્છા. જ્યારે તમે કોઈ ભયજનક પરિસ્થિતિમાં હો અથવા કસરત કરતા હો, ત્યારે શરીરને વધુ ઓક્સિજન જોઈએ. તે વખતે મગજની અનુકંપી ચેતાઓ હૃદયના ધબકારા વધારી દે છે. અને આરામ વખતે નોર્મલ કરી દે. બરાબર. અને આ ધબકારાની જે ગણતરી છે એ પણ સ્તબ્ધ કરી દેવી છે. એક ઋતુચક્ર માત્ર 0.8 સેકન્ડમાં પૂરું થઈ જાય છે. હા, સિસ્ટોલ અને ડાયસ્ટોલ. અને દરેક ધબકારામાં હૃદય 70 મિલી રુધિર બહાર ધકેલે છે, જેને સ્ટ્રોક વોલ્યુમ કહે છે. હવે જો આપણે આ 70 મિલીને 72 ધબકારા સાથે ગુણીએ ને, તો 1 મિનિટમાં 5 લીટર લોહી હૃદયમાંથી પસાર થઈ જાય છે. સાચી વાત. એટલે કે આપણા આખા શરીરનું બધું જ લોહી દર મિનિટે એકવાર હૃદયમાં જઈને બહાર આવી જાય છે. આ તો બહુ મોટો આંકડો છે. અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે. અને પેલો જે અવાજ આવે છે ને સ્ટેથોસ્કોપમાં લબ-ડબ સંભળાય છે. હા, એ અવાજ હૃદયના સ્નાયુઓનો છે. ના, એ સ્નાયુઓનો અવાજ નથી. તે હૃદયના વાલ્વ અત્યંત ઝડપથી બંધ થવાનો યાંત્રિક અવાજ છે. ઓહ, એટલે દરવાજા બંધ થવાનો હોય છે. હા, ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અવાજ આવે અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ અવાજ આવે. વાહ! અને આ આખી પ્રક્રિયા બેવડા પરિવહનમાં વહેંચાયેલી છે, રાઈટ? જમણો ભાગ માત્ર અશુદ્ધ લોહીને ફેફસા સુધી મોકલે અને ડાબો ભાગ શુદ્ધ લોહીને આખા શરીરમાં મોકલે. બિલકુલ. પણ હવે જુઓ, જ્યારે આ સિસ્ટમ આટલી સતત ચાલતી હોય ત્યારે તેમાં ખામી આવવાની શક્યતા પણ રહેલી જ છે. ચોક્કસ. અને તેના નિરીક્ષણ માટે આપણે ECGનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. હું આ ગ્રાફને હૃદયનું ઇલેક્ટ્રિકલ રિપોર્ટ કાર્ડ ગણું છું. હા, તેમાં P
QRS અને T તરંગો જોવા મળે છે. આ તરંગો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પી તરંગ બતાવે છે કે કર્ણકો સંકોચાઈ રહ્યા છે. પેલું QRS સંકુલ એ સૌથી મોટો ગ્રાફ છે જે બતાવે છે કે ક્ષેપકો પૂરી તાકાતથી સંકોચાઈ રહ્યા છે. અને જો આ QRSનો આકાર સહેજ પણ બદલાય તો ડોક્ટર સમજી જાય કે હૃદયમાં ક્યાંક બ્લોકેજ કે ડેમેજ છે. બરાબર. હવે આ ખામીઓની વાત આવે છે ને ત્યારે લોકો ઘણીવાર મેડિકલ શબ્દોમાં બહુ કન્ફ્યુઝ થાય છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર અને કાર્ડિયક અરેસ્ટ આ ત્રણેય વચ્ચે શું તફાવત છે? આ ત્રણેય મિકેનિકલ રીતે સાવ અલગ પરિસ્થિતિઓ છે. હાર્ટ ફેલિયર એટલે પંપની નબળાઈ. હૃદય હવે પૂરતા પ્રમાણમાં લોહી પંપ કરી શકતું નથી. અને કાર્ડિયક અરેસ્ટ? એ એક ઇલેક્ટ્રિકલ ખામી છે જેમાં હૃદયના ધબકારા એકદમ જ બંધ થઈ જાય છે. ઓકે. અને હાર્ટ એટેક? એ પ્લમ્બિંગ અથવા પાઇપલાઇનની સમસ્યા છે. જ્યારે હૃદયના પોતાના સ્નાયુઓને પોષણ આપતી રુધિરવાહિનીમાં જ બ્લોકેજ આવી જાય ત્યારે ઓક્સિજનના અભાવે સ્નાયુઓ મૃત્યુ પામવા લાગે છે. અને આ બ્લોકેજ પાછળ પેલું એથ્રોસ્ક્લેરોસિસ જવાબદાર છે ને? હા, નળીઓમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવું, જેનાથી છાતીમાં દુખાવો થાય છે, જેને એન્જાઇના કહેવાય છે. અને આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક પેલો હાઇપોટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર પણ મોટો ભાગ ભજવે છે. બિલકુલ. જો દબાણ સતત 140-90 થી વધુ રહે તો આ નળીઓની નાજુક દિવાલોને નુકસાન થાય છે અને એટલે જ આપણી જીવનશૈલી સુધારવી જરૂરી છે. સાચી વાત. તો આપણે જોયું કે માનવ શરીરનું આ દેહજળ અને પરિવહન તંત્ર ખરેખર એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. રક્તકણોના આત્મબલિદાનથી લઈને હૃદયની ઓફલાઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સુધી બધું જ અદ્ભુત છે. હા, એકબીજા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે. તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે મને એક વિચાર આવે છે. પ્રકૃતિએ એક એવી બંધ વ્યવસ્થા બનાવી છે જેમાં કોઈ બહારના મિકેનિકની જરૂર પડતી નથી. તે પોતાની વીજળી જાતે ઉત્પન્ન કરે છે, પોતાના પંચર જાતે રિપેર કરે છે અને 80-90 વર્ષો સુધી અવિરત ચાલે છે. તો શું ભવિષ્યમાં આપણે આ જૈવિક વ્યવસ્થાનો અભ્યાસ કરીને આપણા શહેરો માટે એવી કોઈ ટ્રાન્સપોર્ટ કે પાવર સિસ્ટમ બનાવી શકીશું જેને ક્યારેય બંધ કરવાની કે બહારથી રિપેર કરવાની જરૂર જ ન પડે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. હા, આ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.